પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જાલોદ ખાતે વનબંધુ કલ્યાણ યોજના અન્વયે વર્ષ 2025-26 દરમિયાન પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ સહાય યોજના અંતર્ગત ફળ પાક રોપા અને શાકભાજી બિયારણ વિતરણ કાર્યક્રમ યોજાયો। એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી વર્ષ 2025-26 આત્મા પ્રોજેક્ટ જિલ્લો દાહોદ અંતર્ગત કિસાન ગોષ્ઠીના સંયુક્ત ઉપક્રમે માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા સાહેબની હાજરીમાં યોજાયો। આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય સાહેબ દ્વારા હાજર ખેડૂતોને યોજના વિશે વિસ્તૃત માહિતી આપી। દાહોદ પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ, આત્મા પ્રોજેક્ટ અધિકારી, જાલોદ ખેતીવાડી અધિકારી ખરાડી સાહેબ, ગ્રામ સેવકો, ખેડૂતો હાજર રહ્યા। હાજર રહેલા ખેડૂતોને ધારાસભ્ય સાહેબ તથા અન્ય મહાનુભાવો દ્વારા ફળ પાક રોપા અને શાકભાજી બિયારણનું વિતરણ કરવામાં આવ્યું। તમામ વિતરણ કરેલ ફળ પાક રોપા તથા બિયારણ ઉચ્ચ ગુણવત્તાનું આપવામાં આવ્યું। ખેતીવાડી અધિકારી દ્વારા તેની માવજત કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું। ગુજરાત સરકારના આદિજાતિ વિભાગ અને અમારો જિલ્લા ખેતીવાડી અધિકારી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર અને પ્રાઇઝના વડા દાહોદના સંયુક્ત ઉપક્રમે 2024-25ના વર્ષમાં અમારા આદિજાતિ ખેડૂત ભાઈ બહેનો પગભર થાય, સારી ખેતી કરે અને ખેતીવાડીની સાથે સાથે બાગાયત ખેતી કરે, બાગાયતની સાથે શાકભાજીની ખેતી કરે, એના માટે આજે જાલોદ તાલુકાના 208 જેટલા લાભાર્થી ભાઈ બહેનોનો અહીંથી બાગાયતી ફળાઉ 50 આંબા, 10 લીંબુ, 10 સરગવાના રોપા અને 10 અમારા ચીકુના રોપા વિતરણનો કાર્યક્રમ અને 2 વર્ષે વિતરણ કરતા જે જગ્યા બસે છે એમાં 1 કિલો ભીંડાના બિયારણ, 135 ગ્રામ જેટલી ગવારસિંગના બિયારણ અને સારી સુધારેલી જાતની મરસીનું બિયારણ અને સારી સુધારેલી જાતનું રીંગણનું બિયારણ એટલે મેં વિતરણ કરવામાં આવેલ છે। તો માન્ય જિલ્લા ખેતીવાડી અધિકારી દવે સાહેબ અને અમારા આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર પટેલ સાહેબ અને અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શીતલબેન વાઘેલા, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, અમારા ગુલતોરા અર્થમ સેવા સહકારી મંડળીના ચેરમેન રસુભાઈ ડામોર સાહેબ અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત લાભાર્થી ખેડૂત ભાઈ બહેનોની ઉપસ્થિતિની અંદર વિસ્તરણ અધિકારી શ્રી અને સાથે ગ્રામ સેવક મિત્રોની ઉપસ્થિતિની અંદર અને અમારા વરદ હસ્તે આજે રોપાનો કાર્યક્રમ, વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। તો અમારા ખેડૂત ભાઈ બહેનો આજે હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને રાજ્ય સરકાર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારો બધાનો આભાર વ્યક્ત કરેલ છે અને અમારા ખેડૂત ભાઈ બહેનો આવનાર સમયમાં પગભર થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે જનજાગૃતિ લાવી અને વધુને વધુ ખેડૂતો ખેતીની સાથે સાથે બાગાયતી પાકોનું વાવેતર કરે, શાકભાજીના પાકોનું વાવેતર કરે અને રોકડિયા પાકો તરફી વધે અને સુધારેલી જાતના ગાય, ભેંસ, પશુઓ દૂધ શ્વેત ક્રાંતિની સાથે જોડાય એના માટે આજે અમે માર્ગદર્શન પૂરું પાડેલ છે। ઉપસ્થિત સૌ અમારા ખેડૂત ભાઈ બહેનોનો, અધિકારીગણનો અને સૌનો આભાર માની આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરેલ છે। થેન્ક યુ। ભારત માતા કી જય।